व्रतदान तपः क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओमयवतारिणि स्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी। श्री रेवती बड़देवजी महाराजनी। श्री रामचंद्र भगवाननी जय। श्री कृष्ण कन्हैयालालनी जय। श्री विघ्न विनायक देवनी। श्री कष्टभंजन हनुमान जी महाराजनी। सर्वावतारी अपना सौना ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘેર બેસી સુંદર શ્રીહરિના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય સિદ્ધાનંદ સ્વામીનું કવન શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાને દીક્ષા આપ્યા બાદ ગુરુની સાથે રાધાવાડીએ રહેવા લાગ્યા અને શરીરની બિલકુલ પરવા કર્યા વિના ગુરુની રુચિ અને આજ્ઞા પ્રમાણે ખૂબ જ ઉત્સાહથી વાડીમાં ખેતી કામ કરતા, પરંતુ દરેક કામકાજની સાથે શ્રીહરિનું સ્મરણ, ચિંતન, લીલા ચરિત્રોનું મનન અને મૂર્તિના મહાત્મ્ય ગુણોવાળા કીર્તનોનું ગાન એમના મુખમાં અખંડ ચાલુ રહેતું. છતાં પ્રભુ ભક્તિના આનંદમાં તથા કીર્તનો ગાવાની ખુમારીમાં તેઓ બીજા કરતાં અધિક કામ કરતા. એ એમનામાં ખાસ વિશિષ્ટતા હતી. આવી ટેવ કેળવવી સર્વને માટે અતિ આવશ્યક અને મહા લાભદાયી. ખરેખર સિદ્ધાનંદ સ્વામીની જે ટેવ હતી એ ટેવ આપણે પાડવા જેવી. સ્વામી કોઈ પણ કામકાજ કરતા હોય તો સતત ભગવાનના ચરિત્રોનું ચિંતન, ભગવાનનું સ્મરણ સતત સ્વામીને ચાલુ રહેતું.
એક વખત તો રાધાવાડીમાં ઘઉં વાવેલા, એ પાક્યા ને ત્યારે એને વાઢીને ઢગલા કરેલા, પણ ઘઉંની ડુંડીઓ વાડીના પાડામાં ચારે બાજુ પડી હતી. તે જોઈને સચ્ચિદાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીને કહ્યું કે આ ઢગલા ઘઉંના તૈયાર થતા વાર લાગશે અને ઠાકોરજીના કહેવાય, એટલે એમાંથી એક દાણો પણ આપણાથી વપરાય નહીં. બધા ઘઉં મંદિરના કોઠારે જમા કરવા જોઈએ, પરંતુ સલો કરીને જે ઘઉં ભેગા કરીએ એ આપણા હકની કમાણીના કહેવાય. તમને ખ્યાલ હોય કે ઘઉંને કાપી લીધા પછી અમુક ડુંડિયા પડ્યા હોય એને વીણીને લેવા, એને કહેવામાં આવે છે હલો કર્યો. આ પવિત્ર અનાજ ગણાય છે, અને નવા અન્નનો થાળ કરી મહારાજને જમાડીએ ને ભગવાન બહુ રાજી થાય. સિદ્ધાનંદ સ્વામી કાપો વાળીને હલો કરવા માંડ્યા. પોતાના મનમાં ચિંતન કરવા લાગ્યા કે આ નવા ઘઉંની રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ થશે. તાજા સુગંધીવાળા ઘીમાં બોળેલી ઘઉંની ઝીણી રોટલીઓ મારા પ્યારા પ્રભુજી સોનાના બાજોટ ઉપર બેસીને હંમેશા જમશે, કારણ કે મિષ્ટાન કરતાં ભગવાનને સાદું ભોજન બહુ જ પ્રિય છે. આ મૂર્તિમાં અખંડ મનોવૃત્તિ જોડી મોઢેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ મહામંત્રનું રટન કરતાં કરતાં સ્વામીને દિવ્ય શાંત શીતળ તેજ દેખાણો અને સમાધિ થઈ ગઈ. એટલે તેઓ પૃથ્વી ઉપર ઢળી પડ્યા. સૌએ આવીને જોયું ને તો સિદ્ધાનંદ સ્વામી સમાધિમાં પરબ્રહ્મના સુખનો આનંદ લેતા હતા. પછી સિદ્ધાનંદ સ્વામી સમાધિમાંથી જઈ ગયા. સચ્ચિદાનંદ સ્વામીને વાત કરી કે મને ઘઉંની ડુંડીઓ વીણતા વીણતા તીવ્ર સંકલ્પ થયો, મારે હાથે દડી મહારાજ જલ્દી જમે એમ કરું, ત્યાં તો મને સમાધિ થઈ ગઈ. એમાં શ્રીજી મહારાજ સોનાના બાજોટ ઉપર બેસીને ગરમા ગરમ રોટલી જમે છે એવા દર્શન થયા. ઓહો, પ્રભુ કેટલા દયાળુ અને ભાવના ભીખ્યા છે. આ જીવ શરીર તથા કુટુંબની સુખ સગવડ માટે કેટલો દાખલો કરે છે, એમને અર્થે અનેક મુશ્કેલીઓ વેઠે છે, છતાં એ બધા દુઃખરૂપ નિવડતા વાર લાગતી નથી. ત્યારે પ્રભુ તો અનંત અપરાધો દોષો માફ કરીને પણ પોતાને શરણે આવેલાને નિર્ભય સુખ આપે છે. વાલા ભક્તજનો, સિદ્ધાનંદ સ્વામી એવા સંત હતા કે કોઈ પણ વસ્તુ જોવે, પદાર્થ જોવે તો તરત એને ભગવાનની યાદ આવતી અને સમાધિ થઈ જતી. ગઢડાની રાધીવાડામાં ઋતુ પ્રમાણે દરેક પ્રકારના ફળ ફૂલ, શાક બકાલું, શેરડી, ઘઉં, ચણા, બાજરી વગેરે પુષ્કળ પ્રમાણમાં થતા. એ સર્વ સિદ્ધાનંદ સ્વામી જાત મહેનતનું ફળ હતું, બધું એમના હાથમાં હતું. છતાં સિદ્ધાનંદ સ્વામી છાશ, દાળ, રોટલા સિવાય કાંઈ પણ ખોરાક લેતા નહીં. સિદ્ધાનંદ સ્વામી શું જમતા? છાશ, દાળ અને રોટલો, આના સિવાય બીજું કાંઈ નહીં. 24 કલાકમાં એકાદ વખત જીમ્યા પછી કોઈ પણ વસ્તુ મોઢામાં મૂકતા નહીં. અને આપણે તો 24 કલાક જાગ્યા નથી, ઘંટી ચાલુ થઈ નથી, હોય ત્યાં સુધી. એવા એ જીતેન્દ્રિય મહાપુરુષ હતા. એમના અનેક પ્રસંગોમાંથી અતિ મહત્વનો એક પ્રસંગ આપણે જોઈએ. એક વખત રાધાવાડીમાં શેરડીનો મોટો વાઢ વાવ્યો હતો. શેરડીની ચારે તરફ એરંડા, વાડી, ગલકા, દૂધી, વાલોડ, વૃંતાક વગેરે બકાલું પણ કર્યું હતું. ખેતી કામમાં બધા કરતા શેરડી પકાવીને એ ઘણું અઘરું કામ, કારણ કે પૂરા 12 મહિના સુધી હંમેશા એનું રખેવાળું કરવું પડે, હર વખત પાણી પાવું જોઈએ. એ બધું સચ્ચિદાનંદ સ્વામીની દેખરેખ નીચે પરમ શ્રદ્ધાળુ સિદ્ધાનંદ વગેરે સાધુ પાડા ખૂબ ખંતથી શ્રીજી મહારાજની આજ્ઞાથી એમની પ્રસન્નતા માટે કરતા હતા. ફાગણ માસમાં વાવેલી શેરડી ઠેઠ માગસર માસમાં બરાબર પાકીને સાકર જેવી સ્વાદિષ્ટ થાય. 9 મહિના સુધી પાકેલી શેરડી માગસર પો મહા
3 મહિના સુધી ખવાય તો ઘી દૂધથી પણ વિશેષ ફાયદો કરે, એમ કાઠિયાવાડી કહેવત છે હો. એ જૂની માન્યતા પ્રમાણે સિદ્ધાનંદ સ્વામી શેલડીના વાઢમાંથી સારા સાંઠા કાઢી હંમેશા એક ગાડું ભરીને દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજની આગળ ઢગલો કરતા. મહારાજી શેલડી દરેક સાધુ બ્રહ્મચારી પાર્ષદને આપતા. એમ 3 મહિના સુધી શ્રીજી અને સર્વ સંતોને પ્રેમથી શેલડી જમાડી. પણ સિદ્ધાનંદ સ્વામીએ કોઈ દિવસ શેલડી ચાખી નહોતી. તમે વિચાર કરો, દરરોજ ગાડું ભરીને બધાએ સંતો અને ભગવાનને માટે દાદા ખાચરના દરબાર ગઢમાં મોકલાવે રાધાવાડીએથી 3 મહિના સુધી, પણ કોઈ દિવસ સિદ્ધાનંદ સ્વામીએ શેલડી ચાખી નહીં. એક દિવસ તો મહારાજે કહ્યું કે કોઈ શેલડી ખાધા વિનાના હશે? કોઈએ કહ્યું સચ્ચિદાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી એ 2 જણ શેલડી નથી જમતા. મહારાજે પૂછ્યું, સ્વામી તમે શેરડી નથી ખાતા? સિદ્ધાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, આપની કૃપાથી કાંઈ પણ ખાધા પીધાનો સંકલ્પ થતો નથી. એ આ રીતે સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામીએ અનેક વ્રત ઉપવાસો કરી અને શ્રીજી મહારાજને ખૂબ રાજી કરેલા. વાલા ભક્તજનો, આવા પ્રેમી સંત, એના ચરણોમાં લાખો લાખો વંદન. આ રીતે વાલા ભક્તજનો, આપણે સિદ્ધાનંદ સ્વામીનું ચરિત્ર 2 શનિવારથી શ્રવણ કરી રહ્યા હતા. એ ચરિત્ર અમે પૂરું થયું. હવે આપણે દરરોજ જે થાળ બોલીએ છીએ ને, એ સંત ભૂમાનંદ સ્વામી, એમનું ચરિત્ર આજે શ્રવણ કરવાનું છે. તમને બધાને એમ થશે કે ભૂમાનંદ સ્વામી કયા ગામના હતા, જ્ઞાતિએ કેવા હતા? તો એ સારોય પરિચય આપણે ખૂબ જ વિસ્તારથી ભૂમાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન વખતે મુખ્ય 8 કવિઓ હતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામી. 8 મુખ્ય. બીજા ઘણા બધા કવિઓ હતા, પણ એની અંદર આ મુખ્ય 8 કવિઓનો ઉલ્લેખ શાસ્ત્રોમાં આવે છે. તો 8 કવિ મહિલા ભૂમાનંદ સ્વામી હતા. તો ભૂમાનંદ સ્વામીનો જન્મ આલાર પ્રદેશમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા પાસે કેશિયા ગામે સંવંત 1852 વૈશાખ સુદ સાયતમના રોજ ભૂમાનંદ સ્વામીનો જન્મ થયો હતો. કયો દેશ કહેવાય? તો કે હાલાર. અને જામનગર જિલ્લો છે, જોડિયા તાલુકો છે. અને ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, આ બધા જ ગામો હાવ નજીક નજીક છે. ભાદરા, શેખપાટ, મોડા, અલૈયા અને આર્યુ ગામ કેશિયા. તો કેશિયા ગામની અંદર ભૂમાનંદ સ્વામીનો જન્મ થયેલો. સંવંત છે 1852 વૈશાખ સુદ સાયતમ. એના પિતાજીનું નામ હતું રામજીભાઈ, માતાનું નામ હતું કુંવરબાઈ. તેઓ 4 ભાઈ હતા. 4 ભાઈ: જીવાભાઈ, આંબાભાઈ, રૂપજીભાઈ, પાંચાભાઈ. એમાં આપણા ચરિત્ર નાયક 3જા ભાઈ, જેનું નામ હતું રૂપજીભાઈ, આ ભૂમાનંદ સ્વામી હતા, એમનું પૂર્વાશ્રમનું નામ હતું રૂપજીભાઈ. બાળવયથી સાત્વિક વૃત્તિવાળા અને સ્વાભાવિક રીતે ભજન સ્મરણની રુચિવાળા હતા. ધર્મ પ્રધાન ભક્તિનિષ્ઠ માત પિતાના શુભ સંસ્કારો બાળક રૂપજીના નિર્મળ હૃદયમાં ઓતપ્રોત થઈ ગયા હતા. કારણ કે આ તો બધા પૂર્વના મુક્ત હતા, એટલે નાનપણથી જ ભગવાનમય જીવન વ્યતીત કરતા હતા. ખરેખર ઘર એ શાળા છે અને વડીલો એ સાચા શિક્ષકો છે. છોકરામાં સંસ્કારોની શરૂઆત ઘરથી થતી હોય છે.
ઘરના સભ્યોથી થતી હોય છે. ઘરમાં સારું કે નરસું જેવું વાતાવરણ પ્રબળ હોય ને એવા સંસ્કારો ઘરના બાળકો ઉપર અવશ્ય પડે છે. બાળકો નીતિમાન, વિનયી અને સેવાભાવી બને એવી દરેકની ઈચ્છા હોય છે, પરંતુ એને માટે વડીલોએ પ્રથમ એવા આદર્શો પોતાના જીવનમાં સ્વભાવગત કરવા જોઈએ. અનુકરણ પ્રિય બાળક જરૂર એ પ્રમાણે વર્તશે. તમારા દીકરા સારા બને એવી આશા હોય તો પેલા મા બાપે એવું જીવન જીવવું જોઈએ, તો જ છોકરાઓ એવા થાય. બાપો જ બીડી પીતો હોય, છોકરાને કહી શકે કે તું વ્યસન ન કરતો એમ? ઘરના શુભ સંસ્કારોમાં ઉછરેલા રૂપજીભાઈ નાની વયથી યોગી પુરુષના જેવી સ્થિતિવાળા બની ગયા હતા. કોના જેવી સ્થિતિ હતી? તો કે યોગી પુરુષના જેવી. એમના પિતા શ્રી કૃષ્ણ ભગવાનના ચુસ્ત ઉપાસક હતા. એટલે ઘરમાં ઈષ્ટદેવની ચિત્રમૂર્તિ આગળ રોજ સવાર સાંજ પૂજન, પ્રાર્થના, ધૂન, ભજન થતા. એના ઘરના નાના મોટા દરેક માણસ પ્રેમથી ભાગ લેતા. રૂપજીભાઈ મૂર્તિ સામે વૃત્તિ રાખી પ્રભુના નામનો જપ કરતા. કોઈ કોઈ વખતે ધૂન ભજનના અલૌકિક આનંદમાં મસ્ત બનીને મૂર્તિની સામે જોઈને હસતા ડોલતા થકા. ભજનો ગાઈને બાળકની સ્વાભાવિક ટેવ પ્રમાણે હસવા કૂદવા લાગતા હતા. એ રાત્રિએ પણ ચુસ્ત ભક્તની પેઠે નિયમસર તેઓ માળા ફેરવી પ્રભુનું સ્મરણ ચિંતન કરતા સૂઈ જતા. આ રીતે બાળક રૂપજીનો અનહદ પ્રભુ પ્રેમ જોઈ એમના માતા પિતા ખૂબ જ સંતોષ પામતા હતા. પોતાના 10-12 વર્ષના બાળકમાં વડીલોને પણ પ્રેરણા મળે ને એવી પ્રભુ પ્રેમની લગ્ની જોઈને કયો સમજુ પિતા આનંદ ન અનુભવે? બાળક રૂપજીમાં પીઢ માણસના જેવા વિનય, વિવેક, ધૈર્ય, ઉદારતા, સંતોષ વગેરે અનેક સદગુણો હતા. અને એ ગુણોથી અધિક એમનામાં ભક્તિ ભાવના હતી. અને એથી વિશેષ એમનું અતિ આકર્ષણ ભવ્ય સૌંદર્ય હતું. આમ તેઓ બાળવયથી સોનામાં સુગંધની પેઠે સૌના પ્રીતિપાત્ર અને પ્રેરણારૂપ બની રહ્યા હતા. હવે બન્યું એવું કે વિશ્વવંદ્ય ભારતની સનાતન વૈદિક સંસ્કૃતિમાં માનવ કલ્યાણ અને ઉન્નતિના વિવિધ માર્ગો ઋષિ મુનિઓ અને સંત મહાત્માઓએ દીર્ઘકાળ સુધી સ્વયં અનુભવ સિદ્ધ કરી શાસ્ત્રો દ્વારા જાહેર કર્યા. વેદો અને શાસ્ત્રોના જ્ઞાન પ્રધાન સર્વ સિદ્ધાંતોનો સાક્ષાત કરનારા મહાપુરુષોએ કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડ આ 3 વિભાગમાં સર્વ સિદ્ધાંતોનો સમાવેશ કર્યો છે. આર્ય સંસ્કૃતિમાં પ્રથમ યજ્ઞનું ખૂબ જ મહત્વ હતું. એનો ચોતરફ પ્રચાર થયો હતો. પરંતુ ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ થતી નથી. એટલા માટે દરરોજ મનુષ્યોએ કથા શ્રવણ કરવી જોઈએ, સતશાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ. પવિત્ર અને સંતોષી બ્રાહ્મણ કથાકારો કે પૌરાણિકે ઘણા લાંબા સમયથી શુદ્ધ રીતે લોકોને કથામાં રસ લેતા રાખી શાસ્ત્ર શ્રવણનો જે રસ જાળવી રાખ્યો છે, ખરેખર શતશઃ ધન્યવાદને પાત્ર છે. બન્યું એવું કે ત્યાં એક સમયે મહાભારતની કથા કરનાર એક વિદ્વાન બ્રાહ્મણ કેશિયા ગામમાં આવ્યા. તેઓ હાસ્યરસના દ્રષ્ટાંતો આપી ભારે રસદાયી આખ્યાનો કહેતા. આથી ગામના બધા લોકો કથા સાંભળવા ભેગા થઈ જતા. રામજીભાઈ જ્ઞાતિના અને ગામના આબરૂદાર માણા ગણાતા, એટલે કથા સાંભળવા તેઓ પણ હંમેશા બોલાવે એટલે જાય. ગામના દરેક માણસ વારંવાર પ્રશંસા કરીને કહેતા કે ઓહો, ભટ્ટજી કથા બહુ સરસ કરે છે, આવી કથા કદી સાંભળી નહોતી. બાળક રૂપજીને ઈચ્છા થઈ કે જો કથા સરસ થતી હોય તો આપણે પણ સાંભળવા જઈએ. કારણ કે પ્રભુના ગુણગાન સાંભળવાથી હૃદય પવિત્ર થાય, જીવાત્માને સાચી શાંતિ મળે. એમના માતા પિતા, ગામના લોકો પણ રૂપજીને કથા શ્રવણ કરવાનો આગ્રહ કરવા લાગ્યા. પછી રૂપજી પોતાના પિતાની હારે કથા સાંભળવા ગયા, મહાભારતની.
પહેલાં તો માણસો એવું માનતા કે ઘરમાં મહાભારત રખાય નહીં, કે મહાભારત વંચાય નહીં, નકર કે ઘરમાં મહાભારત થાય. પણ એવું નથી કે, પણ મહાભારત ગ્રંથ એવડો મોટો છે ને, 1,00,000 શ્લોક છે, સૌથી મોટામાં મોટો વિશાળ ગ્રંથ છે. હવે એવડો મોટો ગ્રંથ તમે વાંચવાની શરૂઆત કરો તે ક્યારે પૂરો થાય? ત્યાં સુધી તો આમ થાય ઝઘડા કરતા જ હોય, તેમાં બાજવાનું થાય તો એમ જ માની લે કે આપણે મહાભારત વાંચીએ છીએ ને એટલે જ ઘરમાં ઝઘડો થયો છે. નકર મહાભારતમાં પણ વિદુર નીતિ આવે છે, ભગવદ્ ગીતા, આ બધું મહાભારતમાં જ આવે છે. સભાસ્થાનમાં ચોતરફ ખૂબ ભીડ હતી, પણ રામજીભાઈ પ્રતિષ્ઠિત અને આગેવાન વ્યક્તિ હતા. તેથી એમને આવતા જોઈને લોકોએ થોડા આગા પાછા ખસી સભા વચ્ચે એને બેસવાની જગ્યા કરી આપી. પરંતુ તેથી કથા શ્રવણમાં વિઘ્ન થયું તથા પ્રથમથી બેઠેલા કેટલાક વૃદ્ધો, વડીલો અને આદરણીય ભગવદ ભક્તોને જે ખસવું પડ્યું તે વિવેકી રૂપજીભાઈને ગમ્યું નહીં. કે કથાનો નિયમ એવો હોય છે કે તમને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું જોઈએ. પણ બન્યું એવું કે આ રૂપજીભાઈ એટલે ભૂમાનંદ સ્વામી ઘરે હતા ત્યારે એનું નામ હતું. પિતાજીની સાથે ગયા એટલે પિતાજી અગ્રગણી વ્યક્તિ હતા ને, એટલે જેવા કથામાં ગયા ને તે 1200 જગ્યા કરીને ઠેઠ આગળ જઈને બેવાઈ રહ્યા. રૂપજીભાઈ કે ભલે મારા પિતાજી શ્રી છે એનું વાંધો નહીં, પણ આ રીતે બધાને ખલેલ પહોંચે એવું નહીં કરવું જોઈએ. જરાય ગમ્યું નહીં. કેમ કે પાછળથી કથામાં આવનાર માણસે કોઈ રીતે કથા શ્રવણમાં અગવડ ન થાય એમ કંઈ પણ બોલ્યા વિના જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જવું હોય. પણ સભામાં આમ તેમ ઘુમાઘૂમ ન કરવું એમ રૂપજીભાઈ માનતા હતા. કથામાં સ્ત્રી પુરુષો અવ્યવસ્થિત રીતે શેડભેડ બેઠા હતા, એ પણ રૂપજીભાઈને ગમ્યું. કથામાં પ્રથમથી તે અંત સુધી હાસ્ય રસના વિવિધ દ્રષ્ટાંતો સાંભળીને લોકો વારંવાર હસાહસ કરી રહ્યા હતા. ઘડીભર પણ કોઈ સ્થિર ન હતું. શ્રોતા કે વક્તા કોઈના મુખમાંથી પ્રભુનું નામ કે ધર્મ જ્ઞાન સંબંધી કોઈ વાત સાંભળવામાં આવતી નહોતી. કેવળ હાસ્ય રસના હલકા આનંદમાં સૌ કોઈ લેલા લહેર માણી રહ્યા હતા. મન પવિત્ર બને કે પ્રભુમાં પ્રેમ થાવું એવું કથાનું વાતાવરણ હતું જ નહીં. આ બધું કથાનું દ્રશ્ય બુદ્ધિમાન તેજસ્વી બાળક રૂપજીને રુચિકર ન થઈ. કથા સાંભળીને ઘેર આવ્યા. રૂપજીભાઈએ કહ્યું, પિતાજી આવ્યા કથા સાંભળીને તેમાં તમને શું લાભ મેળવ્યો? આપણા મનની મલિનતા આવી કથાથી દૂર થાય ખરી? હવે પછીનું જીવન સદા પવિત્ર રહે અને હૃદયમાં કાયમ સુખ શાંતિ રહે એ માટે કથામાંથી તમે શું ગ્રહણ કર્યું તે મને સમજાવો. જ્યાં ફક્ત હસાહસી થતી હોય, સ્ત્રી પુરુષોનો પરસ્પર વિશેષ પ્રસંગ રહેતો હોય, એમાં માણસનું ભલું શી રીતે થાય? આવી કથા તો ઘેર બેઠા ભજન ભક્તિ કરીએ ને એ સારું. કથા હસવા માટે સાંભળીએ તો મળેલા ચિંતામણીનો ઉપયોગ કાગડા ઉડાડવા જેવું થાય. અમૂલ્ય સમય, અમૂલ્ય માનવ દેહ, અમૂલ્ય કથામૃત એ ત્રણેયનો બરાબર મહિમા સમજી એથી આત્મકલ્યાણ સાધી લેવું એ જ કથાનો હેતુ છે. તો રૂપજીભાઈને કથા ન ગમી એનું કારણ એક જ હતું કે એની અંદર ગ્રામ્ય કથા બહુ આવતી હતી. એટલા માટે રૂપજીભાઈને કથા ન ગમી. હવે બન્યું એવું કે રૂપજીભાઈ એની સમજણ બહુ મોટી. હાલમાં એક સ્વામિનારાયણ નામનો નવો ધર્મ ચોતરફ ફેલાયેલો છે. તે તારા વિચારને મળતો આવે છે એવી રીતભાત સર્વોત્તમ છે. એમના સાધુ સંતો પણ ભારે વિદ્વાન અને દર્શન સમાગમ કરવા જેવા છે. એમના ગ્રસ્ત શિષ્યો પાસેથી મેં ઘણી વાતો જાણીશ. સૌને તરત ગમી જાય અને સૌનું કલ્યાણ કરે એવો એ બહુ જ સારો ઉજળો ધર્મ છે. હવે એના બાપા રામજીભાઈ એને દીકરાને વાત કરી, દીકરા તું જેવી વાતો કરે છે ને એવો હમણાં સ્વામિનારાયણ નવો ધર્મ નીકળ્યો છે. એ તારા વિચારને મળતો આવ્યો છે. સ્વામિનારાયણ શબ્દ સાંભળતાની સાથે જેમ મેઘની ઘટામાં વીજળીનો ચમકારો થાય અને 10 દિશાઓ તેજોમય બની જાય ને, એમ રૂપજીભાઈના અંતરમાં અલૌકિક આનંદ સાથે જ્ઞાન જ્યોતિનો પ્રકાશ વ્યાપી ગયો.
એથી એને સ્વામિનારાયણ કોણ છે, કેવા પ્રતાપી છે એ જાણવાની તાલાવેલી જાગી. એટલે તરત પિતાને પૂછ્યું, સ્વામિનારાયણ કોણ છે, તેઓ ક્યાં રહે છે? આવા કેટલાક પ્રશ્નો પૂછ્યા. રામજીભાઈએ પુત્રનું મન શાંત કરવા માટે સ્વામિનારાયણ ભગવાનનો ટૂંકો પરિચય કરાયો. પિતા પાસેથી સ્વામિનારાયણ પ્રભુની આશ્ચર્યકારક વાતો સાંભળી રૂપજીભાઈને સ્વામિનારાયણ પ્રભુમાં ઘણો જ પ્રેમ ભાવ થયો. તેઓ જ્યારે જ્યારે પોતાના પિતાને નવરા દેખતા ને ત્યારે સ્વામિનારાયણ પ્રભુના ચરિત્ર સંબંધી પ્રશ્નો પૂછતા. એક દિવસ રૂપજીભાઈએ કહ્યું કે પિતાજી, ચાલો આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જઈએ. રામજીભાઈએ કહ્યું, નવરાશ મળશે ને એટલે જરૂર આપણે દર્શન કરવા જઈશું. પરંતુ થોડા જ સમયમાં રામજીભાઈને તીવ્ર તાવ લાગુ પડ્યો. આ તાવ કાળ જ્વર સમાન હતો. અચાનક માંદગી આવી, એથી દર્શન કરવા જઈ શકાણું નહીં. ચારેય ભાઈઓમાં પિતાને રૂપજી ઉપર વિશેષ હેત હતું. પિતાની સેવામાં પણ તેઓ અહોનિશ હાજર રહેતા. માંદગીમાં પણ રૂપજી પોતાના પિતાને સ્વામિનારાયણ પ્રભુના ચરિત્ર સંબંધી હકીકતો પૂછતા કરતા. શ્રદ્ધાળુ પિતા પણ ખૂબ જ ઉત્સાહથી પુત્રને પ્રભુના ચરિત્રો કહેતા. આથી મોટો લાભ એ થયો કે એમના પિતાને જાણે અજાણે પ્રભુનું અખંડ સ્મરણ ચિંતન થયું. પિતા પુત્ર બંને ધર્મ અને પ્રભુના મહિમાની ચર્ચા વિચારણામાં એવા તલ્લીન બની જતા કે એમને મળવા આવનાર માણસો પણ એમની પાસે વ્યવહાર સંબંધી કંઈ પણ વાતો કરી શક્યા નહીં. તેમજ પ્રભુ સ્મરણ વિના વ્યર્થ સમય જતો નહીં. આનું મંગલ પરિણામ એ આવ્યું કે રામજીભાઈના ભૌતિક દેહનો અંત સમય થયો. એ વખતે સ્વામિનારાયણ પરમાત્માએ એમને પ્રત્યક્ષ દર્શન દીધા અને કહ્યું, રામજીભાઈ, અમારા અક્ષરધામમાં આવવું છે ને? તો વિચાર કરો, ભગવાન કેટલા દયાળુ છે. અને ભગવાનના ચરિત્રો શ્રવણ કરવાથી, કહેવાથી કેટલો બધો જીવનમાં ફાયદો થાય. નહીં તો એ કૃષ્ણ ભગવાનના ઉપાસક હતા કે સ્વામિનારાયણના ભગત નથી. પણ માત્ર પોતાના દીકરાને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોની વાતો કરતાં કરતાં એને ભગવાનની સ્મૃતિ થઈ. તો અંત વખતે ભગવાને દર્શન દીધા અને શું કીધું? અમારા અક્ષરધામમાં આવવું છે ને? આ શરીરની આયુષ્ય હવે પૂરી થઈ ગઈ, માટે અમે તમને તેડવા આવ્યા છે, ચાલો અમારા ધામમાં. રામજીભાઈ પ્રભુ દર્શનના આનંદમાં હર્ષ ખેલા બની ગયા, ગદગદ કંઠ થઈ ગયા, કંઈ પણ બોલી શક્યા નહીં. બે હાથ જોડી સ્થિર થઈ દર્શન કરવામાં એકાગ્ર બની ગયા. થોડી વાર પછી પ્યારા પુત્ર રૂપજીનું નામ લઈને કહ્યું, રૂપજી, તું મને સ્વામિનારાયણ ભગવાન સંબંધી લીલા ચરિત્રો વારંવાર પૂછતો હતો ને? એ પ્રભુ મહાદયા કરીને મને દર્શન દેવા પધાર્યા છે. આ મારી પાસે ઊભા કર દર્શન. રૂપજીભાઈને શ્રીજીના દર્શન થયા. તરત સમાધિ થઈ ગઈ. સમાધિમાં એને સર્વોપરી પ્રકાશમય અક્ષરધામમાં મુક્ત મંડળથી વીંટાયેલા ભવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયેલા સ્વામિનારાયણ પ્રભુના દર્શન કર્યા. સમાધિમાંથી જાગૃત થયા. પછી એનું હૃદય પ્રભુ પ્રેમમાં તરબોળ બની ગયું. રામજીભાઈએ મહારાજને પૂછ્યું કે હે ભગવાન, મેં જીવનમાં ક્યારે આપનું ભજન સ્મરણ કર્યું નથી, મને કંઈ સમજ પડતી નથી. ક્યાં પુણ્ય મને આ દેહાંત સમયે આપે દર્શન દેવાની કૃપા કરી? લો, રામજીભાઈ સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે જિંદગીમાં મેં કોઈ તમારું નામ નથી લીધું, કે એવું પુણ્ય કર્યું નથી, તમે તેડવા કેમ આવ્યા અંત સમયે? ભગવાન હસતા હસતા બોલ્યા, રામજી, તમારા પુત્ર રૂપજી ખૂબ જિજ્ઞાસુ થઈને તમારી પાસે અમારા ચરિત્રો કહેવરાવ્યા. એમાં અમારું સ્મરણ થયું. વળી રૂપજી ભાઈ મહામુક્ત છે, એમની સાથે તમારે ગાઢ સ્નેહ છે, તેથી તમને અમારા ધામમાં તેડી જવા અમે આવ્યા છીએ. બે કારણ બતાવ્યા. એક તો ભગવાનના ચરિત્રોનું તમે શ્રવણ કર્યું. બીજું, અમારા જે મુક્ત છે ને એની સાથે તમારે હેત છે, ગાઢ સ્નેહ છે ને,
એને કારણે તમને અક્ષરધામમાં તેડવા માટે આવ્યા છે. તમે જુઓ તો ખરા, ભગવાનના ભક્તોની સાથે આત્મીયતા રાખવાથી, ભગવાનના ભક્તોની સાથે હેત પ્રેમ રાખવાથી સ્વામિનારાયણ ભગવાન કેટલા બધા રાજી થાય છે. મુક્તનો સંબંધ એ ભવસાગરમાંથી પામર પ્રાણીઓને પણ તારે છે. જો ડબ્બો ગમે એવો જૂનો હોય, હળેલો હોય, પણ એન્જિનની હારે જોડ થઈ જાય ને તો અમદાવાદથી દિલ્હી પહોંચી જાય. લો, એમ ગમે એવા આપણે હોય, પણ એવા ભગવાનના મુક્ત ભક્ત સાધુ હોય ને સારા, એની હારે આપણે જીવ જોડી દીધો હોય ને ઠેઠ અક્ષરધામમાં આપણો ડબ્બો પહોંચી જાય. રૂપજીભાઈ સમાધિમાંથી જ્યારે જાગૃત થયા ને ત્યારે પોતાના પિતા પાસે એને ફરીથી શ્રીજી પ્રભુના દર્શન થયા. પિતા હવે પ્રભુના ધામમાં પ્રભુ સાથે જશે એમ જાણી એને મહારાજને દંડવત પ્રણામ કરી બે હાથ જોડી અત્યંત પ્રેમથી પ્રાર્થના કરી કે સ્વામિનારાયણ, એ નામની ખૂબ ધૂમ મચાવી. બધા સગા સ્નેહીઓએ પણ પ્રભુના નામનું સ્મરણ કર્યું અને ધૂનના મંગલમય વાતાવરણમાં રામજીભાઈ દેહ ત્યાગ કરી ભગવાનની સાથે અક્ષરધામમાં ગયા. વાલા ભક્તજનો, આ રીતે રૂપજીભાઈ એના પિતાજી ભગવાનના ધામમાં સીધાવી ગયા. એના મા હતા એ પિતા કરતાં પહેલાં ધામમાં સીધાવી ગયા હતા. હવે રૂપજીભાઈ ઉપરથી માત પિતાનું છત્ર હટી ગયું. હવે 4 ભાઈઓ રહ્યા. પિતાજી અક્ષરધામમાં ગયા પછી 4 ભાઈઓ કેશિયા ગામનો ત્યાગ કરી કામ ધંધા માટે બાજુમાં જીરાગઢ નામનું ગામ છે. હનુમાનજી મહારાજ છે ને, રોકડિયા હનુમાનજી મહારાજ બહુ પ્રતાપી છે જીરાગઢમાં. જીરાગઢ એ વખતે રૂપજીભાઈની ઉંમર 14 વર્ષની હતી. પોતાના 3 ભાઈઓથી જુદા તરઘરી ગામમાં એક વાણિયાને ત્યાં નોકરી કરવા રહ્યા. જીરાગઢથી પછી 3 ભાઈ ત્યાં રહ્યા અને આ રૂપજીભાઈ છે બાજુમાં તરઘરી નામનું ગામ છે, ત્યાં એક વાણિયો હતો ને એને ત્યાં નોકરી કરવા રહ્યા. હવે પ્રમાણિક રીતે નિમક હલાલીથી રૂપજીભાઈ કામ કરતા અને સાથે પ્રભુનું ભજન સ્મરણ કરવાની પણ ખૂબ કાળજી રાખતા હતા. ભોળા દિલના અને સરળ સ્વભાવના રૂપજી ઉપર શેઠ અને સૌ કોઈ માણસો ઘણા રાજી રહેતા. પ્રભુ કૃપાથી રૂપજીના આવ્યા પછી વાણિયાની સ્થિતિ દિન પ્રતિદિન સારી થતી ગઈ. મારા સુખી થવા માંડ્યો, આવક વધારે આવવા માંડી, સારા પૈસા કમાયો. પણ એનો સ્વભાવ મારો હરો કંજૂસિયો ખરો, કંજૂસ એક નંબરનો આ વાણિયો. લોભી અને કપટી વાણીએ મીઠી મીઠી વાતો કરી રૂપજીને બાળક સમજી ઓછા બોલા અને શાંત પ્રકૃતિના જાણી કામકાજનો બધો બોજો રૂપજી ઉપર નાખી દીધો. શું કીધું? ભલા બનવું પણ ભોળા ન બનવું, નકર તો સમાજ જીવા ન દે તમને. કરડવું એ ગુનો છે પણ ફૂફાડો તો રાખવો જ. ધણીનું એટલું શેઠનું હિત થાય એ રીતે પ્રમાણિકપણે રૂપજીએ 3 વર્ષ સુધી કામ કર્યું. કેટલા વર્ષ સુધી કામ કર્યું? 3 વર્ષ સુધી. છતાં પગાર માંગ્યો નહોતો. 3 વર્ષ પૂરા થયા ને એટલે શેઠ પાસે પગાર માંગ્યો. વાણિયાએ કંઈ ચોક્કસ ન સમજાય એવો ઉડાવ જવાબ આપ્યો. વાણિયો ખરો ને, છતાં રૂપજીએ ગંભીરતાપૂર્વક પૈસા આપી દેવા ફરીથી કહ્યું. ત્યારે કપટી અને કૃતજ્ઞની વાણિયાએ રોષથી જવાબ દીધો, તને તારા પૈસા પૂરેપૂરા આપી દીધા છે, છતાં હવે શેના માગે છે? તેના શબ્દથી વાણિયાની કપટ ઝાડનો ખરો ખ્યાલ આવ્યો. રૂપજીભાઈએ બહુ જ નમ્રતાથી વાણિયાને પૈસા ચૂકવી આપવા કહ્યું. બીજા પાસે પણ કહેરાયું, છતાં તે વાણિયો એકનો 2 ન થયો. વિચાર કરો, 3 વર્ષ સુધી કામ કરાયું, પગાર માંગ્યો તો કે તને પૈસા આપી દીધા. બીજા આગેવાન માણસો છે એને બોલાવીને વાત કરી કે મેં આટલું કામ કર્યું છે છતાંય પૈસા આપ્યા નથી અને એમ કહે છે કે તને પૈસા આપી દીધા.
આ વાત જ્યારે બીજાના જાણ્યામાં આવીને ત્યારે કેટલાક લોકો વાણિયાનો દોષ કાઢવા લાગ્યા. કેટલાક રૂપજીની અનાવડત તથા એના સરળ સ્વભાવ માટે હસવા લાગ્યા. ઘણા માણસો કહેવા માંડ્યા કે તું હાવ ભલો ભોટ રહ્યો, તારે પૈસા પહેલાં લઈ લેવા જોઈએ ને આટલો બધો સમય જવા દેવાય. ત્યારે કેટલાક રૂપજીની માગણી શેઠની આબરૂ ઉપર મિથ્યા આરોપ મૂકવાની એમ પણ કહેવા લઈ ગયા. વાણીઓ ધનવાન અને પ્રતિષ્ઠિત હોવાથી ગામ લોકો એનું હર વખત કામ પડે એટલે ગામના પટેલ અને કેટલાક આગેવાન લોકો શેઠની આબરૂ જાળવી રાખવા એની મોહબ્બતમાં ખેંચાયા. બધાએ મળીને એવો નિર્ણય કર્યો કે લોખંડની હાકળ અગ્નિમાં તપાવી લાલ ચોળ થાય એ રૂપજી પોતે ગળામાં પહેરી લે તો રૂપજીનું કહેવું સાચું માનવું, નહીંતર શેઠ માટે મિથ્યા આરોપ મૂકવા બદલ એનો દંડ કરો. હવે આ ગામનું માણસ ભેગું થયું. તમે વિચાર તો કરો કે પરીક્ષામાં પાસ થાય તો અમે માનીએ કે તું સાચો છું, પૈસા નથી લીધા. અને આ લોકોએ શું કર્યું ખબર છે? ઓલી હાકળ આવે ને લોખંડની, ઓલા ગાય ભેંસને બાંધે ને, તમે ગામડામાં જોઈએ છે, તો એ અગ્નિમાં લાલ ચોળ કરી તપાવીને અને કહે છે કે ગળામાં પહેરી લે તો અમે સાચું માનીએ, નકર તું માત્ર વાણિયા ઉપર ખોટો આરોપ મૂકેશ. વાણિયો ખૂબ ખુશ થયો કે આવી આકરી પરીક્ષા રૂપજી આપી શકશે નહીં. પછી ગામ લોકોએ રૂપજીને આ વાત જણાવી. રૂપજીએ તરત એ વાતનો સ્વીકાર કર્યો. પછી એક દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો. એ પ્રમાણે આખા ગામના માણસો ભેગા થયા. વાણિયો પણ ત્યાં હાજર થયો. જોવા આવેલા કેટલાક લોકો વાણિયાનો પક્ષ લઈને ત્યારે કેટલાક સરળ સ્વભાવના બાળક ઉપર દયા લાવી અનેક પ્રકારની વાતો કરી રહ્યા હતા. લોખંડની જાડી સાંકળ અગ્નિમાં તપીને લાલ ચોળ થઈ ત્યારે રૂપજીને પડકાર્યો, સત્યવાદીના દીકરા આવી જા મેદાનમાં, તારું કહેવું સત્ય હોય તો હાકળ તારી કોટમાં પહેરી લે, ગળામાં પહેરી લે. રૂપજીભાઈ તરત જ લોકોની મેદની વચ્ચે નિડરપણે આવીને ઊભા રહ્યા અને સમાધિમાં પોતાને જે પ્રભુના દર્શન થયા હતા એને સંભાળ્યા. ત્યાં અભયદાન આપતો પ્રભુનો વરદ હસ્ત પોતાના મસ્તક ઉપર બિરાજતો દેખાણો. રૂપજીની શ્રદ્ધા અને હિંમતમાં પ્રભુ કૃપાનું અજબ બળ આવ્યું. એટલે સર્વ લોકો જોઈ રહે એમ ઊંચા અવાજથી સ્વામિનારાયણ નામની ગંભીર ગર્જના કરી ધગ ધગથી લાલ ઘૂમ થયેલી હાકળ પોતાના હાથથી ઉઠાવી એકદમ પોતાના ગળામાં નાખીને સ્થિર ઊભા રહી આંખો મીચી કોઈ મોટા યોગીની પેટે પ્રભુનું ધ્યાન કરવા લાગ્યા. આખા ગામના સઘળા લોકો આશ્ચર્ય પામ્યા. એ રૂપજીની શ્રદ્ધા, નિષ્ઠા અને પ્રભુ કૃપાની વારંવાર વાહ વાહ બોલવા લાગ્યા. અનેક માણસો રૂપજી પાસે આવી દ્રવિત હૃદયથી રૂપજીને હાકળ ત્યાગ કરવા માટે વિનવવા લાગ્યા. રૂપજીએ ફરીથી પ્રથમની પેટે જય સ્વામિનારાયણ એ નામની ગર્જના કરી સાંકળ ગળામાંથી કાઢી નીચે મૂકી દીધી. પોતાની આવી અતિ કઠિન પરીક્ષામાં રક્ષા કરવા બદલ ભગવાનનો ઉપકાર માન્યો, ભગવાનની પ્રાર્થના કરી. ગામ લોકોએ રૂપજીના પૈસા તરત જ આપી દેવાની વાણિયાને ફરજ પાડી. હવે તો આપવા જ પડે. આ રૂપજી સાચો છે, આ વાણિયો જ કપટી છે. રૂપજીને પ્રહલાદ જેવો સર્વોત્તમ ભગત માનવા લઈ ગયા. કોના જેવા માનવા માંડ્યા ભગત? પ્રહલાદ જેવા. પછી વાણિયાએ ગભરાતા શરમાતા રૂપિયા રૂપજીને આપી દીધા. સમાજમાં બે આબરૂ બન્યો. એ વખતે ભક્તજનો રૂપજીની ઉંમર 17 વર્ષની હતી. લો, 17 વર્ષનો બાળક કેવડો હોય કયો? ઉપરના બનાવ પછી તરઘરી ગામનો ત્યાગ કરીને રૂપજીભાઈ ભુજ રહેવા માટે જતા રહ્યા કે હવે આવા ગામમાં રહેવાય નહીં. ત્યાં ગંગારામ મલ એનો સમાગમ થયો. ત્યાં રૂપજીભાઈની 22 વર્ષની ભર જુવાની હતી. ભુજમાં ગયા ને ત્યારે એના લગ્ન કરવા માટે સગાસને એવો તરફથી ઘણા જ આગ્રહથી કહેવામાં આવ્યું. ત્રણેય ભાઈઓએ પણ લગ્ન માટે અત્યંત આગ્રહ કર્યો, પરંતુ એમનો ભગવાનનો મહિમા અને સંસારનું અસારપણું એટલું બધું દ્રઢ થઈ ગયું હતું કે જેથી લગ્ન સંબંધથી સંસારના બંધનમાં બંધાઈને જીવન પરાધીન કરવું
એને યોગ્ય ન લાગ્યું. તેથી જીવનભર નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય કર્યો. લો એમને આ બધું બંધન લાગ્યું કે આ બંધનમાં બંધાઈને રહેવું, એના કરતાં તો જિંદગી પર્યંત બ્રહ્મચર્ય પાળવો, આવો નિશ્ચય કર્યો. સગા સ્નેહ ઉપર એમના દ્રઢ નિશ્ચયની અપ્રતિમ છાપ પડી. બ્રહ્માનંદનું ગૌરવ સમજનાર મહાપુરુષ વિષયાનંદમાં સી રીતે જોડાઈ શકે? જે ઈશ્વરીય આનંદથી સદા તૃપ્ત હોય એને કોઈની આવશ્યકતા હોતી નથી. જીવાત્મા જ્યાં સુધી માયિક વસ્તુ પદાર્થો સાથે જોડાય છે ને ત્યાં સુધી તે અપૂર્ણ કે અતૃપ્ત જ રહે છે. સર્વ રીતે પૂર્ણ તો એક પરમેશ્વર છે. જે પ્રભુ સાથે સંલગ્ન બને એ જ પૂર્ણ થાય. પછી એને બધું જ તૃણ સમાન તુચ્છ લાગે. ચક્રવર્તી સમ્રાટ જેવો સર્વોત્તમ પદનો ત્યાગ કરવો એ પણ એને માટે આનંદદાયી નીવડે છે. કચ્છ ભુજમાં 6 વર્ષ રહી રૂપજીભાઈ રાજકોટ આવ્યા. તરઘરીથી ક્યાં ગયા? ભુજ ગયા. ભુજથી ક્યાં આવ્યા? તો કે રાજકોટ આવ્યા. ત્યાં પોતાના ભાઈઓ રહેવા આવ્યા હતા, એની સાથે રહ્યા. આજે પણ રાજકોટમાં એમનો કુટુંબ પરિવારનો સત્સંગ છે. રાજકોટથી રૂપજીભાઈ સગા સ્નેહીઓને મળવા માટે વાંકાનેર મૂડી થઈ વઢવાણ, સુરેન્દ્રનગરની બાજુમાં વઢવાણ આવ્યું છે, ત્યાંથી ખારવા ગામમાં આવ્યા. એ વખતે એમને તીવ્ર વૈરાગ ઉત્પન્ન થયો અને પ્રભુ દર્શનની ઝંખના લાગી. સૂતા બેઠા નાતા ધોતા હાલતા ચાલતા એમ રાત્રિ દૈવે સર્વક્રિયામાં પ્રભુનું સ્મરણ કરું. ગામ બહાર સીમમાં ફરવું. કોઈ ઝાડ નીચે એકાંતમાં બેસી પ્રભુ સંબંધી નવા નવા દુવા, સવૈયા, જોડકણા વગેરે બનાવી એને મધુર સ્વરે પ્રેમથી ગાયા કરતા હતા. એ ખારવા ગામમાં રાબા અટકના એક ધના રાબા નામના ચારણ રહેતા હતા. ખારવા ગામ છે, તેઓ ચુસ્ત સત્સંગી હતા. એ ધના રાબા પણ તલાવના કિનારા ઉપર આવેલા. રૂપજી ત્યાં મધુર કંઠે કવિતા ગાઈ રહ્યા હતા. એને જાણ્યું કે આ કોઈ ભગવાનના પરમ ભગત જણાય. પછી એકબીજાનો પરિચય થયો, કેટલીક જ્ઞાન ગોષ્ઠી થઈ. એમાં મનુષ્ય દેહથી જો મોક્ષ ન મેળવી શકાય તો બધું નકામું. આ બાબતની વિશેષ ચર્ચા વિચારણા થઈ. ત્યારે ધના રાબાએ કહ્યું, અત્યારનો સમય એવો છે કે પ્રગટ ભગવાનના આશ્રય વિના કલ્યાણ થવું દુર્લભ છે. રૂપજીભાઈ તરત બોલી ઉઠ્યા, અત્યારે પૃથ્વી ઉપર વિચરણ કરી રહેલા ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી પ્રત્યક્ષ પરમાત્મા છે. એની કૃપાથી આત્યંતિક કલ્યાણ અવશ્ય મળે એવો મારો દ્રઢ નિશ્ચય છે. હજુ સુધી મેં પ્રગટ પ્રભુના દર્શન કર્યા નથી. એમના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા છે. ધનારાબા રૂપજીભાઈની બળભરી વાણી સાંભળીને ઘણા જ રાજી થયા. પછી તો બંનેને પરસ્પર ખૂબ પ્રેમ ભાવ થયો. પછી શ્રીજી મહારાજના દર્શન કરવા બંને ગઢડા ગયા. પૈકી ચાલીને બીજે દિવસે ગઢડા પહોંચ્યા. એ વખતે ભારે ભારે વસ્ત્રો અને આભૂષણો પહેરી રોજે ઘોડે સ્વાર થઈ અનેક સંત પાર્ષદો સત્સંગીઓના સમૂહ સાથે દાદા ખાચરના દરબાર ગઢમાંથી નીસરી લક્ષ્મીવાડીએ જતા શ્રીજી મહારાજ એમને બજારમાં હામાં મળ્યા. કોને? રૂપજીભાઈને. કોઈ મહારાજા સુશોભિત વિજય સ્વારી સાથે નીકળે અને જેમ હજારો લોકો ચો તરફથી દોડી આવે જોવા માટે, એમ ગઢપુરની બજારમાં હજારો ભક્તજનોથી ઘેરાયેલા શ્રીજી મહારાજની સ્વારીની અત્યંત આકર્ષક શોભા નિહાળીને રૂપજીભાઈની મનોવૃત્તિ શ્રીજી મહારાજની મૂર્તિમાં તલ્લીન બની ગઈ. શ્રીજી પ્રભુ આગળ ચાલતા સત્સંગીઓ સંતો કીર્તનોની રમઝટ બોલાવી રહ્યા હતા. અલૌકિક મનમોહક દ્રશ્ય જોઈને રૂપજીભાઈ પણ પોતે તત્કાળ બનાવેલું કીર્તન પહાડી સ્વરથી ગાવા લઈ ગયા. વાલા ભક્તજનો, એમને પ્રથમ કીર્તન બનાવ્યું હોય તો એ મહારાજ શેરીમાં મળ્યા અને મહારાજની મૂર્તિમાં ખેંચાય એ વખતે પદ નીકળી પડ્યું મુખમાંથી, સર્વે સખી જીવન જોવાને ચાલો. આ ભૂમાનંદ સ્વામીનું પહેલું પદ. ખૂબ ખૂબ રાજી થઈને રૂપજીના મસ્તક ઉપર ભગવાનને બંને હાથ મૂક્યા. સભામાં સૌ સાંભળે એમ કહ્યું, આ રૂપજી અમારા પરમ એકાંતિક ભક્ત છે. મયુર મેઘની રાહ જુએ એમ ઘણા સમયથી અમારા દર્શનની રાહ જોતા હતા. કેમ રૂપજી, હવે ક્યાં સુધી અમારાથી દૂર સંસારમાં ભટકવું છે? રૂપજીએ કહ્યું કે મહારાજ, આપના દર્શનની રાહ જોઈ રહી હતો. હવે ઘેર પાછું જવું નથી. આપની સેવાનો લાભ આપવા કૃપા કરો.
અસંખ્ય જન્મની સંસાર ચક્રમાં કૂટાતો પીટાતો ક્યાં બુદ્ધિશાળી જીવાત્મા પરબ્રહ્મના ચરણારવિંદની પ્રાપ્તિ થવા છતાં એનો ત્યાગ કરી ભવાબ્ધિમાં ભટકવાનું પસંદ કરે. એ આ રીતે મહારાજને કહ્યું કે હવે કાયમ તમારી સેવામાં રોકાવું છે. સ્વામિનારાયણ ભગવાને તત્કાળ લક્ષ્મીવાડીમાં જ દીક્ષા આપી નામ પાડવામાં આવ્યું ભૂદરાનંદ સ્વામી. નામ પેલું કયું પાડ્યું? ભૂદરાનંદ સ્વામી. પણ કીર્તન બનાવવામાં બરાબર ફિટ નહીં થતા મહારાજે પછી નામ ચેન્જ કર્યું. ભૂદરાનંદમાંથી ભૂમાનંદ સ્વામી નામ પાડવામાં આવ્યું. ભૂમાનંદ સ્વામી શ્રીજી સમકાલીન વખતે 2 હતા એવું મંજુ કેશાનંદ સ્વામીએ એના કાવ્યની અંદર લખેલું છે. વાલા ભક્તજનો, ભૂમાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાનના એક અષ્ટકવિ માયલા એક સંત, જેમને ભગવાનમાં અનહદ પ્રેમ હતો. એકવાર તો બરોબર ગામડામાં વિચરણ કરવા માટે નીકળેલા, 2-3 દિવસના ઉપવાસ થયેલા, અને એ વખતે ઘઉંનો પોંક જોયો અને ખેડૂતે સ્વામીને જમવા માટે આપ્યો. અને સ્વામીએ જ્યારે એ પોંક 3 દિવસના ઉપવાસને અંતે પ્રાપ્ત થતા, આહા, એટલી બધી ભગવાનની યાદ આવી. અને એ જ વખતે ભૂમાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો સરી પડેલા. અને એ થાળ બનાવેલો, જમો થાળ જીવન જવવારી, ધોવું કર ચરણ કરો ત્યારી. સારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ થાળ પ્રચલિત થઈ ગયો. આજ પણ દેશ વિદેશમાં એ થાળ અચૂક બોલવામાં આવે. તો એ ભૂમાનંદ સ્વામી કેશિયા ગામના હતા, કડિયા જ્ઞાતિના હતા. શ્રીજી દીક્ષિત નંદ સંતોમાં એક નામના 2-4 સંતો હતા. તેથી કેટલીક બાબતો ભૂલથી ભેળસેળ થઈ ગયેલી છે. તે તલસ્પર્શી ઊંડા સંશોધન વિના જાણવી ઘણી જ મુશ્કેલ છે. ભૂમાનંદ નામના 2 સંત હતા. ભૂમાનંદ પુરાણી દોય, કરે ભક્તિ હરિની સોય. સ્વામિનારાયણ ભગવાન વખતે આપણે એમ કહીએ છીએ ને કે 500 પરમહંસ, પણ 500 પરમહંસ એ તો મંડળધારી હતા. એમાં કોઈક મંડળમાં 60 સંતો હોય, કોઈક મંડળમાં 50 હોય, કોઈકમાં 5 હોય. એ આધારાનંદ સ્વામીએ ગ્રંથની અંદર શ્રીજી મહારાજ વખતે 1700 જેટલા સાધુ હતા એવો ઉલ્લેખ કરે છે. એટલે મુખ્ય આ મંડળધારી 500 પરમહંસ કહેવાતા. તો એમાં ઘણા બધા સંતો 2-2 નામના હતા, 4-4 નામના પણ હતા. આ રીતે ઉલ્લેખ શાસ્ત્રોમાં કરેલો છે. તો એમાં ભૂમાનંદ સ્વામી હતા, એ 2 નામ હતા, 2 સંતોના નામ હતા. એમાં એક આ ભૂમાનંદ સ્વામી જેને થાળ કરેલો એ મોટા ભૂમાનંદ સ્વામી કવિ અને પુરાણી હતા. મૂળી તથા અમદાવાદ બંને મંદિરોમાં રહેતા. અમદાવાદ દેશના પેથાપુર માણસા ગામમાં, જે ભક્તજનો ગયા હશે એને ખ્યાલ હશે, ઉત્તર ગુજરાતનું જે ગામ કહેવાય છે આ માણસા. અને પેથાપુર, ઉનાવા, આ બધે શિખરબંધ મંદિર છે. ઉનાવામાં મહાનુભાવાનંદ સ્વામી મંદિર બાંધેલું. પછી આ પેથાપુરમાં પણ મહાનુભાવાનંદ સ્વામીએ મંદિર, માણસા ગામમાં પણ સ્વામીએ મંદિર બાંધેલું. એટલે આ ભૂમાનંદ સ્વામી બહુધા અમદાવાદ દેશમાં આમ તો બંને મંદિરોમાં રહેતા. તો અમદાવાદ દેશના પેથાપુર માણસા ગામમાં સંવંત 1924 મહાવદ આઠમના રોજ સ્વામી પંચભૌતિક શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં સીધાવી ગયા.
1852 સાલમાં સ્વામીનો જન્મ થયેલો અને ધામમાં સ્વામી ગયા 1924, એટલે 50 વર્ષ એ ને 24 વર્ષ આ 60, 70, 72 વર્ષ જેટલું સ્વામી. આમ તો બહુ વર્ષ ધારે વર્ષ ન કહેવાય. 72 વર્ષની ઉંમરમાં જ સ્વામી ધામમાં ગયા. એમના શિષ્ય પુરાણી બાલકૃષ્ણદાસ, એમના ભગવત સ્વરૂપદાસ, એના પૂજ્ય ભગવાનદાસ અમદાવાદમાં હતા. એમાં નાના ભૂમાનંદ સ્વામી વડતાલમાં રહેતા. હરિલીલામૃત ગ્રંથમાં ભૂમાનંદ મુનિ અને વાઘજીભાઈનો સંવાદ છે. આ મોટા ભૂમાનંદ સ્વામી કહેવાતા અને બીજા નામના હતા એ નાના ભૂમાનંદ સ્વામી. એ વડતાલ દેશમાં રહેતા. જે ભક્તજનોએ હરિલીલામૃત ગ્રંથ વાંચ્યો હશે એને ખ્યાલ હશે. એની અંદર ભૂમાનંદ સ્વામી અને વાઘજીભાઈનો સંવાદ આવે છે. એ જે ભૂમાનંદ સ્વામીનો સંવાદ આવે છે એ ભૂમાનંદ સ્વામી બીજા હતા. એ થાળ બનાવ્યો એ નહીં, એ નાના ભૂમાનંદ સ્વામી. તે નાના ભૂમાનંદ સ્વામીનો છે. તેઓ સંવંત 1938 ચૈત્ર સુદ બીજના અક્ષરવાસી થયેલા. વડતાલમાં એના શિષ્ય પદ્મનાભદાસ સ્વામી, પૂજ્ય રૂકમિણી રમણદાસ વગેરે હતા. એમના શિષ્ય પૂજ્ય ભૂધરચરણદાસ સ્વામી, પૂજ્ય મુરારીચરણદાસ વગેરે હતા. તો આ રીતે વાલા ભક્તજનો આપણે સદગુરુવર્ય ભૂમાનંદ સ્વામી એમનું જીવન કવન શ્રવણ કર્યું. એમનું નામ હતું રૂપજીભાઈ. દીક્ષા આપી નામ પાડવામાં આવ્યું ભુદ્રાનંદ સ્વામી અને પછી નામ ચેન્જ કરવામાં આવ્યું અને નામ પાડવામાં આવ્યું ભૂમાનંદ સ્વામી. તો વાલા ભક્તજનો આ રીતે ભૂમાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કર્યું. હવે હાલાર દેશની અંદર તેમજ હવે ઝાલાવાડની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને એક મહાન સંતની ભેટ થયેલી. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી મોટામાં મોટો ગ્રંથ હોય ને તો હરિચરિત્રામૃત ગ્રંથ છે. જેવો મહાભારત ગ્રંથ છે ને એવો જ આ હરિચરિત્રામૃત ગ્રંથ છે. જે રીતે તુલસીકૃત રામાયણ છે ને દુઆ છંદની અંદર, એ જ રીતે આધારાનંદ સ્વામીએ હિન્દીમાં દુઆ છંદમાં એ ગ્રંથ લખેલો છે. પણ એનું તો અત્યારે ગુજરાતીમાં બહુ સરસ રીતે કરી અને પુસ્તકો 12 ભાગમાં પાડવામાં આવ્યા છે. તો એ આધારાનંદ સ્વામી ખરેખર એ ઝાલાવાડના સાધુ હતા. તો વિચાર તો કરો કે એક ગામડામાં જન્મેલો બાળક અને એના આજ તમે ગ્રંથ વાંચો તો તમે એનું ગુજરાતી વ્યવસ્થિત ન કરી શકો. એટલી બધી અઘરી ભાષામાં પાછો 1,00,000 જેટલા દોહા ચોપાઈની અંદર ગ્રંથ લખેલો, સૌથી મોટામાં મોટો મહાભારત જેવો એ ગ્રંથના રચયિતા હતા વાલા ભક્તજનો આધારાનંદ સ્વામી. તો આધારાનંદ સ્વામી એ ઝાલાવાડના સાધુ હતા. તો કહેવાય છે કે વઢવાણ સુરેન્દ્રનગર પાસે મેમકા ગામના મૂળજી શેઠ ઘણા સેવાભાવી એકાંતિક ભગત હતા. તેથી શ્રીજી મહારાજ ત્યાં ઘણી વખત પધાર્યા હતા. સંવંત 1860ની સાલમાં મૂળજી શેઠ કારિયાણીથી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી વગેરે સંતો સહિત પહેલી વાર મેમકા તેડીને લાવ્યા હતા. એ વખતે મહારાજે ઘણા ચમત્કારો જણાવી, કેટલાક મુમુક્ષુને સમાધિ કરાવી, કેટલાક ગામડાઓમાં સત્સંગ કરાયો હતો. ત્યાર પછી મૂળીની ચારે બાજુ ઝાલાવાડ પ્રદેશમાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતો સહિત શ્રીજી મહારાજ ખૂબ ફરેલા. તેથી તે તરફ ઝાલા, જાડેજા, પરમાર વગેરે ગરાસદાર ક્ષત્રિયોમાં
તથા બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર આદિ જ્ઞાતિઓમાં સત્સંગનો ઘણો સારો પ્રચાર થયો. એટલે નિયમ નિશ્ચયની ટેકવાળા માથા સાટે સત્સંગ રાખે એવા ભારે શૂરવીર સત્સંગીઓ થયા. કચ્છ કાનમની પેઠે ઝાલાવાડનો સત્સંગ પણ ઉત્તમ કોટીનો ગણાય. એ બાજુના ગામોના નંદ સંતો પણ ઘણા થયા છે. આધારાનંદ સ્વામીની માફક ઝાલાવાડમાંથી અનેક સંતો થયા, જેમાં મેથાણ ગામના અજા પટેલ, 18 નામ હતા ને, એ અજા પટેલ. પછી મહારાજે સાધુ બનાવ્યા ત્યારે નામ રાખવામાં આવ્યું હતું પૂર્ણાનંદ સ્વામી. પછી કેવલ આત્માનંદ સ્વામી વગેરે ઘણા નંદ સંતો થયેલા. નરો નારાયણાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, કૃષ્ણાનંદ, એ 3 હતા ને સંતો, એ રામગીરી ગામના હતા. પછી પૂર્ણાનંદ સ્વામી હતા, એ હેબતપુરના હતા. પૂર્ણાનંદ સ્વામી હતા ને, એ ઘરે હતા ત્યારે ગજા ગઢવી હતા, આ કવિ હતા. એ પૂર્ણાનંદ સ્વામી હેબતપુરના. અદ્ભુતાનંદ સ્વામી, નાના ચૈતન્યાનંદ સ્વામી, નિષ્કામાનંદ એ કડુ ગામના. આપણે આગળ સાંભળી ગયા ને, એ 4 ભાઈ હતા, એમાંથી 3 આ સાધુ બની ગયા. આ કડુ ગામના કલ્યાણદાસ. તો એ 3 સાધુ તો એ ગામમાંથી જ મળ્યા લો, અદ્ભુતાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી. પછી ભુજવાળા વૈષ્ણવાનંદ સ્વામી, એ ધનાળા ગામના હતા. હળવદની બાજુમાં ધનાળા ગામ છે. એ વૈષ્ણવાનંદ સ્વામી, ભુજનું મંદિર જેને બાંધ્યું ને, એ ધનાળાના હતા. શ્રીજીના 12 ગુરુભાઈ સંતો માયના પરમ ચૈતન્યાનંદ સ્વામી તથા અખંડાનંદ બ્રહ્મચારી. અખંડાનંદ બ્રહ્મચારી એટલે શિવરામ ભટ્ટ, શિયાણી ગામના. અને આધારાનંદ સ્વામી ઉર્ફે સિદ્ધાનંદ સ્વામી ખોલડિયાદ ગામના હતા. એટલે ખોલડિયાદ ગામ પ્રસાદીનું. મારા ત્યાં આવેલા રૂડાભાઈની બધા નાડોદા પરિવાર ત્યાં મોટો. ખોલડિયાદ ગામ સુરેન્દ્રનગરની બાજુમાં, મૂળીથી નજીકમાં જ થાય ખોલડિયાદ ગામ. તો એ ગામના આધારાનંદ સ્વામી હતા. આ બધી જ હકીકત આ જેને જીવન ચરિત્ર લખ્યું છે એ સ્વામી કહે છે કે અમદાવાદમાં એક વૃદ્ધ સંત હતા, એમની પાસેથી આ બધું જ ચરિત્ર મેં પ્રાપ્ત કરેલું છે. આધારાનંદ બેઉના નામ, તેમાં એક શિલ્પ વેતા ગુણધામ. તો વાલા ભક્તજનો, આપણે આધારાનંદ સ્વામી એમનું ચરિત્ર તો આવતા શનિવારે સાંભળીશું. અત્યારે તો ફક્ત મેં પ્રારંભિક એમની વાત કરી છે. તો વિસ્તારથી આધારાનંદ સ્વામી કેવા સંત હતા, એમને શું શું પોતાના જીવન દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેવી કેવી સેવા કરી અને સ્વામિનારાયણ ભગવાનનો કેવો રાજીપો પ્રાપ્ત કરેલો, એ સારી કથાઓ આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. ભલા ભક્તજનો, અત્યારે કથાનો સમય અહીંયા પૂરો થઈ ગયો છે. ડેનીભાઈ નામ આપવાનું કીધું હતું, હજી નામ આવ્યા નથી. તો છેલ્લે નિલેશભાઈ નામ જાહેર કરશે. તો વાલા ભક્તજનો, નિલેશભાઈ છેલ્લે નામ જાહેર કરશે. જેવાના નંબર આવ્યા હોય, ભગવાનને પ્રાર્થના કરીએ કે એને સત્સંગનું ખૂબ બળ આપે. ભલા ભક્તજનો, આજે વચનામૃત છે ગઢડા પ્રથમ પ્રકરણનું 50 ને 51. અને કીર્તનની અંદર પેજ નંબર છે 185 સુધી, 175 થી 185 સુધી છે. અને આવતા શનિવારે 185 થી 195 પેજ સુધી આવશે. આવતા શનિવારે 52 અને 53મું વચનામૃત આવશે. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે દર શનિવારે કૌહુત ગેમ દ્વારા સુંદર મજાના નંદ સંતોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. હવે ટૂંક સમયમાં જ તમને એકાદ મિનિટમાં જ તમને કૌહુતનો પિન નંબર આપવામાં આવશે. તો તમામ ભાઈઓ બહેનો બધા જ ગેમની અંદર જોઈન્ટ થઈ જાયજો.
અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા ભક્તજનો, શાસ્ત્રી સ્વામી વિશ્વભિદાસજી સ્વામીના મુખ્યથી સુંદર આપણે કથાનો લાભ લીધો. સંતોના ચરિત્રોની કથા આપણે સુંદર સાંભળી. હવે આ કથાના બેઝ ઉપર અને વચનામૃત અને કીર્તનના બેઝ ઉપર આપણે કહુત ગેમ દર વખતની જેમ રમીશું. આજની આપણી ક્વિઝ નંબર 38, 38 નંબરની ક્વિઝ. ભક્તજનો, છેલ્લા 38 અઠવાડિયાથી આપણે આ રીતે સુંદર ભગવાનના ચરિત્રોની કથા સાંભળી અને કહુત ગેમ દ્વારા આનંદ માણી રહ્યા છીએ. ઘેર બેઠા પણ સુંદર સત્સંગનો આવો લાભ પ્રાપ્ત થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની આપણી પર ઘણી મોટી કૃપા કહેવાય કે આવો સુંદર લાભ આપણને આવા કપરા સમયમાં પણ ઘેર બેઠા મળે છે. લાસ્ટ વીકના જે વિનર હતા એ ભક્તોના નામ સૌથી પહેલા તો આપી દઉં. તો લાસ્ટ વીકે જે વિનર થયા હતા એ ભક્તજનોમાં ફર્સ્ટ નંબર છે કિંજલબેન પટેલ, સાઉથ જર્સી. બીજા નંબરે ભીખાભાઈ પટેલ બોબી, સાઉથ જર્સી. ત્રીજા નંબરે નવીનભાઈ પટેલ, સાઉથ જર્સી. ચોથા નંબરે શિલ્પાબેન પટેલ, સાઉથ જર્સી. અને પાંચમા નંબરે અનુબેન પટેલ, સાઉથ જર્સી. આ ભક્તજનો લાસ્ટ વીકે પ્રથમ 5 નંબર આવ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે આ સર્વ આ પાંચે પાંચ ભક્તજનોને, અને ભગવાનની ખૂબ મોટી કૃપા એમની પર વર્ષે એવા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. એવી આપણે સ્ક્રીન પર ઓલરેડી કહુતનો પિન નંબર મૂકી દીધેલો છે, તો ભક્તજનો ઝડપથી જોડાઈ જાઓ ગેમમાં. કહુતનો પિન નંબર છે 72404332. જો કોઈ નવા ભક્તજનો જોડાયા હોય તો એમને ખાસ વિનંતી કે તમારા ફોનમાં કહુતની ગેમ ડાઉનલોડ કરી એમાં પિન નંબર તમે એન્ટર કરી અને કહુતની ગેમમાં જોડાજો. સાથે સાથે ટીમ નેમ અને પ્લેયર્સ નેમ એ બંને જગ્યાએ તમારો 10 ડિજિટનો પૂરેપૂરો ફોન નંબર એન્ટર કરવા માટે વિનંતી. શક્ય હોય તો 2 ડિવાઇસ રાખજો. એક ડિવાઇસમાં તમે સ્ક્રીન પર ક્વેશ્ચનના જવાબ જોઈ શકો અને બીજી ડિવાઇસમાં તમે રમી શકો. જે તમને સાચો આન્સર લાગે
એ આન્સર સિલેક્ટ કરીને સબમિટ કરવાનું રહેશે. એનો કલર કોડ તમારે ફોનમાં સિલેક્ટ કરી અને સબમિટ કરવાનું રહેશે. જેટલા સાચા આન્સર હશે અને જેટલા ઝડપથી આપશો એટલા વધારે પોઈન્ટ મળશે. આપણી કથા બરાબર 4 વાગ્યાના ટાઈમે ચાલુ થઈ જાય છે. 4 થી 5 કથાનો સમય છે. તો સર્વ ભક્તજનો ખાસ આગ્રહ કરીને પધારજો. કોઈ ભક્તો ઓછા ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. આપણા કથાના શ્રોતાઓ વધવા જોઈએ અને એનું માપદંડ આપણે આ કહુતની ગેમમાં જે પ્લેયર્સ આવે એની પરથી મળે. તો ખાસ ભક્તો આપણે બધાની જવાબદારી છે કે આયોજકો સંતોએ જે મહેનત કરી છે એને આપણે સફળ બનાવીએ. તો બધા ભક્તજનો ખાસ આગ્રહ કરી અને જરૂરથી આ કથાનો લાભ લેજો અને વધુને વધુ ભક્તો આ ગેમમાં પણ જોડાય એવો પ્રયત્ન કરતા રહેજો. હવે આપણે ગેમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો આ પછી જો કોઈ હરિભક્તોએ જોડાવવું હોય ચાલુ ગેમે તો પણ સ્ક્રીન પર ગેમનો પિન નંબર હશે તો જરૂરથી જોડાઈ શકો છો. નવા કોઈ ભક્તો આવે તો જરૂરથી જોડાઈ શકે છે. સ્ક્રીન પર કોર્નરમાં તમને પિન નંબર ગેમનો મળી રહેશે. તો આજની આપણી ક્વિઝ નંબર 38 અને ક્વેશ્ચન નંબર 1 મલ્ટી સિલેક્ટ. પહેલો જ ક્વેશ્ચન મલ્ટી સિલેક્ટ છે. એક કરતાં વધારે જવાબ તમે સિલેક્ટ કરી અને પછી સબમિટ બટન દબાવી શકો છો. સિદ્ધાનંદ સ્વામી શું જમતા હતા? વોટ વોઝ સિદ્ધાનંદ સ્વામી ઈટિંગ? રેડ દાળ, બ્લુ રોટલો, યલો છાસ અને ગ્રીન ભાત. Your options are red lentils, blue rotlo, yellow buttermilk, and green rice. Very good ભક્તજનો. લગભગ બધાનો જવાબ સાચો. દાળ રોટલો અને છાસ સિદ્ધાનંદ સ્વામી જમતા હતા. સો 3 જણે સિલેક્ટ કર્યો એનો જવાબ સાચો. So let's move to the next question. Question number 2. શ્રીજી સમકાલીન મુખ્ય કેટલા કવિ હતા? How many poets were there in શ્રીજી સમકાલીન? રેડ 6, બ્લુ 5, યલો 8 અને ગ્રીન 4. Your options are red 6, blue 5, yellow 8 and green 4.
ત્રીજી સંકાલીન મુખ્ય કવિઓ. વેરી ગુડ ભક્તજનો, બધા જ ભક્તોનો સાચો જવાબ. 8 મુખ્ય કવિઓ હતા ભગવાન વખતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું એટલું જ કહેવાનું છે. સિદ્ધાનંદ સ્વામીએ કોઈ દિવસ શેલડી ચાખી ન હતી. સિદ્ધાનંદ સ્વામી નેવર ટેસ્ટેડ શેલડી, એટલે કે શુગર કેન. સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. ટ્રુ ઓર ફોલ્સ? This statement is true. હમણાં જ આપણે કથામાં વાંચ્યું. So blue is the correct answer. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. Let's move to the next question. Question number 4. ભૂમાનંદ સ્વામીનો જન્મ કયા ગામમાં થયો હતો? In which village Bhumanand Swami was born? Red, Russia. Blue, Kesia. Yellow, Ramol. And green, Keshod. Your options are red, Russia. Blue, Kesia. Yellow, Ramol. And green, Keshod. ભૂમાનંદ સ્વામીનું જન્મસ્થાન. કેસિયા ગામમાં ભૂમાનંદ સ્વામીનો જન્મ થયો હતો. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો, બધાના જવાબ સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 5. કેસિયા ગામ કયા પ્રદેશમાં આવ્યું છે? કેસિયા વિલેજ ઇઝ ઇન વિચ region? Red, Halol. Blue, Bal. Yellow, Halar. And green, Balej. Your options are red, Halol. Blue, Bal. Yellow, Halar. And green, Balej. વેરી ગુડ ભક્તજનો, યલો ઇઝ ધ કરેક્ટ આન્સર. હાલાર પ્રદેશમાં આવેલું છે કેસિયા ગામ. Let's move to the next question. Question number 6 ભક્તજનો. ભૂમાનંદ સ્વામીનો જન્મ કઈ સાલમાં થયો હતો? In which year was ભૂમાનંદ સ્વામી born? રેડ, સંવત 1851 વૈશાખ, આમાં સાતમ લખ્યું છે. બ્લુ, સંવત 1852 વૈશાખની સાતમ. યલો, સંવત 1853 વૈશાખની સાતમ. અને ગ્રીન, સંવત 1852 વૈશાખની સાતમ. Basically, they are asking for the year. સંવત 1852 માં. So green is the correct answer. Next question, ભક્તજનો. Question number 7. ભૂમાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? What was the name of Bhumanand Swami before his initiation? Red, રામજીભાઈ. Blue, રૂપમભાઈ. Yellow, રૂપજીભાઈ. And green, રૂમજીભાઈ. Again, ભક્તજનો, your options are red, રામજીભાઈ. Blue, રૂપમભાઈ. Yellow, રૂપજીભાઈ. And green, રૂમજીભાઈ. Yellow is the correct answer. Very good ભક્તજનો. રૂપજીભાઈ હતું ભૂમાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ. Next question. Question number 8.
રૂપજીભાઈ નાની વયથી ડેશ જેવી સ્થિતિવાળા બની ગયા હતા. રૂપજીભાઈ became dash like at an early age. રેડ રાજા, બ્લુ દિનપુરુષ, યલો મહાપુરુષ અને ગ્રીન યોગી પુરુષ. Your options are red the king, blue દિનપુરુષ, yellow great man and green yogi પુરુષ. વેરી ગુડ ભક્તજનો, ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. યોગી પુરુષ જેવા બની ગયા હતા, યોગી પુરુષના જેવી સ્થિતિ વાળા બની ગયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો, ક્વેશ્ચન નંબર 9. રૂપજીભાઈને ડેશ કથા ના ગમી. રૂપજીભાઈ ડીડ નોટ લાઇક ધ ડેશ સ્ટોરી. રેડ ભાગવત કથા, બ્લુ રામ કથા, યલો ગ્રામ્ય કથા and green કૃષ્ણ કથા. Your options are red ભાગવત કથા, blue રામ કથા, yellow ગ્રામ્ય કથા and green કૃષ્ણ કથા. રૂપજીભાઈને ગ્રામ્ય કથા ના ગમી. Yellow is the correct answer ભક્તજનો. So question number 10 now coming up to you. Okay. અંત સમયે શ્રીહરિએ કોને દર્શન આપ્યા હતા? To whom did Srihari give darshan at his end time? Red રૂપમભાઈ, blue રૂમજીભાઈ, yellow રૂપજીભાઈ અને green રામજીભાઈ. Your options are red રૂપમભાઈ, blue રૂમજીભાઈ, green રૂપજીભાઈ and green રામજીભાઈ. Very good. Green is the correct answer. રામજીભાઈને અંત સમયે શ્રીહરિએ દર્શન આપ્યા હતા. So green is the correct answer ભક્તજનો. Question number 11. Next question ભક્તજનો. મલ્ટી સિલેક્ટ છે આ ક્વેશ્ચનમાં. એક કરતા વધારે જવાબ તમે સિલેક્ટ કરીને સબમિટ દબાવવાનું છે. સબમિટ બટન તમારે પુશ કરવાનું રહેશે. કયા પુણ્યના કારણે રામજીભાઈને દેહાંતે દર્શન આપ્યા? Due to which virtue of રામજીભાઈ got દર્શન of શ્રીહરિ? રેડ ચરિત્રોનું સ્મરણ, બ્લુ કર્મ, યલો દાન અને ગ્રીન મુક્તનો સંબંધ. Your options are red recollection of charitra, blue karma, yellow donations and green relation with mukta. Red and green are the correct answer. ભગવાનના ચરિત્રોનું સ્મરણ અને મુક્તનો સંબંધ આ બે પુણ્યના કારણે રામજીભાઈને ભગવાને દેહાંતે દર્શન આપ્યા. Alright, ભક્તજનો. Next question. Question number 12. રૂપજીભાઈ કેસિયા ગામ છોડી ડેશ ગામ રહેવા ગયા. After leaving Kesia village, Rupjibai went to live dash village. Red Targari, blue Tarjali, yellow Tarsali and green Tarmali. Your options are red Targari, blue Tarjali, yellow Tarsali and green Tarmali. કેસિયા ગામ છોડીને ત્યાંથી તરગરી ગયા હતા. So red is the correct answer ભક્તજનો. Next question. Question number 13.
રૂપજીબાઈએ વણિકને ત્યાં ડેશ વર્ષ કામ કર્યું. રૂપજીબાઈ વર્કડ ફોર dash years at Onyx Place. Red 5, blue 2, yellow 4 અને green 3. Your options are red 5, blue 2, yellow 4 and green 3. How many years did he work at Onyx Place? Bania's place. વેરી ગુડ ભક્તજનો, બધા ભક્તોનો સાચો જવાબ ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. 3 વર્ષ સુધી વણિકને ત્યાં રૂપજીભાઈએ કામ કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો, ક્વેશ્ચન નંબર 14. શ્રીહરિએ રૂપજીભાઈની શેના થકી રક્ષા કરી? વિથ વોટ ડીડ શ્રીહરિ પ્રોટેક્ટ રૂપજીભાઈ? રેડ ભૂત, બ્લુ સાંકળ, યલો ચોર અને ગ્રીન લૂંટારા. Your options are red ghost, blue chain, yellow thief and green robbers. ભગવાને રૂપજીભાઈની સાંકળ થકી રક્ષા કરી. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો, બધા જ ભક્તોનો સાચો જવાબ once again. વેરી નાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો, ક્વેશ્ચન નંબર 15. રૂપજીભાઈને ડેશ જેવો સર્વોત્તમ ભક્ત માનવા લાગ્યા. રૂપજીભાઈ કેમ ટુ બી કન્સિડર્ડ એઝ અ બેસ્ટ ડિવોટી લાઈક ડેશ. રેડ પ્રહલાદ, બ્લુ ધ્રુવ, યલો કબીર and green Narsi Mehta. Your options are red Prahlad, blue Dhruv, yellow Kabir and green Narsi Mehta. રૂપજીભાઈ પ્રહલાદજી જેવા સર્વોત્તમ ભક્ત મનાવા લાગ્યા. Red is the correct answer. Once again, all of you got the correct answer. We are halfway down. 15 પ્રશ્નો આપણા પૂરા થયા અને બાકી હવે 15, એટલે અડધી ક્વિઝ પૂરી થઈ ભક્તજનો. All right, let's move to the question number 16. રૂપજીભાઈ તરગરી ગામથી ક્યાં રહેવા ગયા? Where did રૂપજીભાઈ go to live from તરગરી village? Red ગઢડા, blue કેસિયા, yellow પેથાપુર and green ભુજ. Your options are red ગઢડા, blue કેસિયા, yellow પેથાપુર and green ભુજ. વેરી ગુડ ભક્તજનો, ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. ભુજ રહેવા ગયા હતા તરગરી ગામથી રૂપજીભાઈ. રાઈટ, રેડી ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ભૂમાનંદ સ્વામીનું પ્રથમ કીર્તન કયું છે? વોટ ઇઝ ધ ફર્સ્ટ કીર્તન ઓફ ભૂમાનંદ સ્વામી? રેડ મંદિર બિરાજો મારે માવજી, બ્લુ જમો થાળ જીવન જાઉંવારી, યલો જેનું ધ્યાન ધારે છે ત્રિપુરારી અને ગ્રીન સર્વે સખી જીવન જોવાને ચાલો રે. Your options are red મંદિર બિરાજો મારે માવજી, બ્લુ જમો થાળ જીવન જાઉંવારી, યલો જેનું ધ્યાન ધારે છે ત્રિપુરારી and green સર્વે સખી જીવન જોવાનો ચાલો રે. Very good ભક્તજનો, green is the correct answer.
લગભગ બધા જ ભક્તોના બધા જ જવાબો સાચા આવે છે. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. સર્વે સખી જીવન જોવાને ચાલો રે ભૂમાનંદ સ્વામીએ સૌ પ્રથમ કીર્તન રચેલું. નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો, ક્વેશ્ચન નંબર 18. ભૂમાનંદ સ્વામી કઈ સાલમાં ધામમાં ગયા? In which year did ભૂમાનંદ સ્વામી go to ધામ? રેડ સંવત 1924 મહાસુદ આઠમ, બ્લુ સંવત 1824 મહાવદ આઠમ, યલો સંવત 1825 મહાસુદ આઠમ અને ગ્રીન સંવત 1924 મહાવદ આઠમ. ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. સંવત 1924 મહાવદ આઠમના દિવસે ભૂમાનંદ સ્વામી ધામમાં ગયા. રાઈટ ભક્તજનો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 19. ભૂમાનંદ સ્વામી કયા ગામમાં ધામમાં ગયા? ઇન વિચ વિલેજ ડીડ ભૂમાનંદ સ્વામી ગો ટુ ધામ? રેડ પેથાપુર, બ્લુ ગઢડા, યલો કેસિયા and green Targari. Your options are red Pethapur, blue Gadhda, yellow Kesia and green Targari. Red is the correct answer ભક્તજનો. પેથાપુરમાં ભૂમાનંદ સ્વામી ધામમાં ગયેલા. Okay, next question ભક્તજનો. Question number 20. જેને ડેશ બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય. A person who possesses a dash intellect attains Brahma. Red Kushagra, blue Sari, yellow Dushit and green Malin. Your options are red sharp, blue good, yellow contaminated and green dirty. વચનામૃતના ક્વેશ્ચન ચાલુ થયા ભક્તજનો. જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય. સો રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. તેમ છતાં બધા જ ભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ 21st. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું એટલું જ કહેવાનું છે. જે કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તે મૂર્ખ છે અને બીજા બધા કુશાગ્ર બુદ્ધિવાળા છે. આ સાચું છે કે ખોટું? સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. A person who remains alert regarding his own kalyan is the fool, and all others can be said to possess a sharp intellect. સ્ટેટમેન્ટ ખોટું છે. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તો એને મૂર્ખ ના કહેવાય, એને કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય, બાકી બધા મૂર્ખ કહેવાય. ડેશની બુદ્ધિ તો વિષય ભોગને વિશે અંધકાર રૂપ વર્તે છે. ડેશ આર covered in darkness with regards to indulging in the વિષય. રેડ ડાહ્યા, બ્લુ અતિ ડાહ્યા, યલો ભગવાનના ભક્ત અને ગ્રીન જગતના જીવ. Your options are red wise, blue very wise, yellow ભગવાન's ભક્ત and green everyone.
Yellow is the correct answer. ભગવાનના ભક્તની બુદ્ધિ તો વિષય ભોગને વિશે અંધકાર રૂપ વર્તે છે એવું કીધું. So yellow is the correct answer, ભક્તજનો. Just look at the wordings next time. Question number 23rd we are going to. મહાવદ એકમના દિવસે શ્રીજી મહારાજે ડેશ વસ્ત્ર પહેર્યા હતા. Sriji Maharaj was dressed entirely in dash clothes on the day of Mahavad first. Red, gulabi, blue, pida, yellow, rata, and green, white, sweet. Your options are red, gulabi, blue, pida, like yellow, red, and green, white. વેરી ગુડ ભક્તજનો. બધાનો સાચો જવાબ શ્વેત વસ્ત્રો મહારાજે પહેર્યા હતા મહાવદ એકમના દિવસે. શ્રીજી મહારાજને શ્વેત વસ્ત્રો અતિ પ્રિય હતા. Question number 24th, 24 નંબર. ડેશ પૃથ્વીનું પીઠ છે. The surface area of the earth is dash. Red 5 કોટી યોજન, બ્લુ 50 કોટી યોજન, યલો 500 કોટી યોજન અને ગ્રીન 10 કોટી યોજન. Your options are red 5 કોટી યોજન, 5, blue 50 કોટી યોજન, yellow 500 કોટી યોજન and green 10 કોટી યોજન્સ. 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે. Blue is the correct answer, ભક્તજનો. વચનામૃતમાં મહારાજે કીધું 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે. That's the surface of earth. Next question, ભક્તજનો. 25th સાચું કે ખોટું, true or false? ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. આ સ્ટેટમેન્ટ સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. ટ્રુ ઓર ફોલ્સ? નિશ્ચય in Bhagwan can only be developed through Bhagwan and the darshan of Bhagwan is also possible only through Bhagwan. વેરી ગુડ ભક્તજનો. આ સ્ટેટમેન્ટ સાચું છે. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. બધાનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે 5 ક્વેશ્ચન બાકી છે ભક્તજનો. એટલે બોર્ડર લાઈનમાં હોય તો પહેલા 5માં આવવા માટે બધા ટ્રાય કરજો ઝડપથી અને સાચો જવાબ આપજો. ક્વેશ્ચન નંબર 26. પુરુષોત્તમ ભગવાનનો મહિમા સમજે છે ત્યારે જીવના ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે ડેશ થઈ જાય છે. રેડ માઇક, બ્લુ પુરુષોત્તમ રૂપ, યલો અમાઇક અને ગ્રીન અનેક. If a person realizes greatness of Purushottam Bhagavan, then all of his indriyas and antakarans become dash. Red, mic, blue, divya, yellow, amik, and green, many. Blue is the correct answer, ભક્તજનો. પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. Right. Next question, ભક્તજનો. 27th. ભગવાનના નિશ્ચય માટે ભગવાને વચનામૃત 51માં શેનું દ્રષ્ટાંત આપ્યું છે? રેડ તાંબુ, બ્લુ ચાંદી, યલો સોનું અને ગ્રીન હીરો. What illustration is given by Bhagwan in Vachanamrut 51st for Bhagwan's Nishchay? Red copper, blue silver, yellow gold and green diamond.
ડાયમંડ is the correct answer. Green is the correct answer. હીરા વડે હીરો વિંધાય છે. Okay, ભક્તજનો, get ready for next question. Question number 28. માગશર સુદ એકાદશી ડેશ તરીકે ઓળખાય છે. માગશર સુદ એકાદશી is known as dash. Red મોક્ષદા એકાદશી, blue સફલા એકાદશી, yellow સાનંદા એકાદશી, and green કામદા એકાદશી. Your options are red મોક્ષદા એકાદશી, blue સફલા એકાદશી, yellow સાનંદા એકાદશી, and green કમલા એકાદશી. મોક્ષદા એકાદશી, ફટાફટ કેલેન્ડર જોવું પડે આપણે. માગશર સુદ એકાદશી એટલે મોક્ષદા એકાદશી કહેવાય. Two more question ભક્તજનો, બે ક્વેશ્ચન બાકી છે. ઓકે, બધા એકદમ એલર્ટ થઈ જજો. ક્વેશ્ચન નંબર 29. નેણા લોભાણા મારા નેણા લોભાણા, આ કીર્તનના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધીસ કીર્તન? નેણા લોભાણા મારા નેણા લોભાણા. રેડ નિષ્કુળાનંદ સ્વામી, બ્લુ બ્રહ્માનંદ સ્વામી, yellow મુક્તાનંદ સ્વામી, and green પ્રેમાનંદ સ્વામી. Your options are red Nishkulanand Swami, blue Brahmanand Swami, yellow Muktanand Swami, and green Premanand Swami. આ કીર્તનના રચયિતા પ્રેમાનંદ સ્વામી છે. So green is the correct answer ભક્તજનો. અને આજની ક્વિઝનો હવે છેલ્લો ક્વેશ્ચન બાકી રહ્યો છે ભક્તજનો. બધા તૈયાર? બંસી બજાડી ગિરધારી વૃંદાવનમાં બંસી બજાડી, આ કીર્તનના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધીસ કીર્તન? બંસી બજાડી ગિરધારી વૃંદાવનમાં બંસી બજાડી. રેડ પ્રેમાનંદ સ્વામી, બ્લુ નિષ્કુળાનંદ સ્વામી, yellow બ્રહ્માનંદ સ્વામી, and green મુક્તાનંદ સ્વામી. Your options are red Premanand Swami, blue Nishkulanand Swami, yellow Brahmanand Swami, and green Muktanand Swami. Muktanand Swami, green is the correct answer ભક્તજનો. તો આ પ્રમાણે આપણી ક્વિઝ અત્યારે પૂરી થાય છે. હવે જોઈએ આપણે પહેલા પાંચમાં કયા કયા ભક્તજનોના નંબર આવ્યા છે. નંબર આવ્યા છે ને નથી આવ્યા એ બધા જ ભક્તજનોને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે તમે બધા ખૂબ મહેનત કરો છો અને લગભગ બધા ભક્તોના બધા જવાબ સાચા હોય છે. થોડો આગળ પાછળ જવાબ અપાતો હોય પણ બધા જ ભક્તોના જવાબ સાચા હોય છે. તો ખૂબ ધ્યાનથી ભગવાનની કથાનું સુંદર શ્રવણ સર્વ ભક્તજનો તમે કરી રહ્યા છો, તો તે બદલ સર્વ ભક્તજનોને ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો ખૂબ ખૂબ રાજીપો સર્વ ભક્તજનો ઉપર ઉતરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભક્તજનો, દર શનિવારે આપણી કથા બરાબર 4 વાગે ચાલુ થઈ જાય છે. તો ખાસ ભક્તજનો નવા ભક્તોને સાથે લઈ અને તમે જરૂરથી આ કથા સાંભળવા માટે દર શનિવારે બરાબર 4 વાગે જરૂરથી પધારજો.
4 થી 5 આપણી કથા હોય છે અને જેવી કથા પૂરી થાય એટલે તરત જ આપણે આ કહુતની ક્વિઝ દ્વારા આપણું જ્ઞાન પાકું કરીને આનંદ માણીએ છીએ. તો સર્વ ભક્તજનો ખાસ નવા ભક્તોને જોડાવાનો આગ્રહ કરી સાથે લેતા આવજો એવી સર્વને ખાસ નમ્ર વિનંતી. તો ફરી પાછા મળીશું આવતા શનિવારે બરાબર 4 વાગે કથા સાંભળવા માટે. ત્યાં સુધી સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ.